તો જય શ્રી રામ બધાને, કેમ છો? બધા મજામાં જ હો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને જો આજે તમને બતાવું કે ઓર્ગેનિક વસ્તુ આપણે ઘરની હાવ તાજી માજી, કોઈ જાતની દવા કે કાંઈ વગર હાવ ને કાયદેસર મજા છે વાડીની. આ એ ઘરનું જ ખાવાનું, કતર બનવાનું. જો આ છે ગુવાર ગવાર 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 ગુવાર બુવાર નથી બોલવું, ગવાર જ છે. અને જો આમાં આ રીતે આવ્યા, આ જો આનો છોડવો હે, તમે બધા ખાતા હશો યાગ. અને જો આ રીતે આમ તોડી જવાના હોય આને, ને બતાવું કે જો કેટલા આજે એક દિવસમાં તૂટ્યા ને કેટલી એની લીલાનો કલર કેવો હોય જુઓ. હા, ખાલી એનો તમે કલર જુઓ કેમ. બાકી ને હાવ કૂણા કૂણા, એવી મજા આવે આની ખાવાની. જમાવટ આવી જાય, રોટલો ગવારનું શાક બટેટાનું, મજા આવી જાય ખાવાની. જો બાકી પછી જો આને કહેવાય ઝુમખડી. ઝુમખડીનો જો આવો વેલો થાય. આમે જો પાસે લાકડું પડ્યું તો ને લાકડામાં ટેવરાઈ ગયો ડાયરેક્ટ સીધો. જો આમને મૈયા પીગો. અને આ ગવાર હે, એનો કલર જો આમાં કોઈ જાતની કઈ દવા કે કાંઈ નથી, ખાલી નોર્મલ પાણી વારેલું છે. ને આવા મસ્ત થયા જુઓ તમે, ખાલી કેવડે સાઈઝ જોવાની ખાલી, ને કેવા હે મસ્ત મજાના. બાકી ને એટલા હે જો આપણે ક્યારો અહીંયાથી અહીંયા સુધી. આગલી સાઈડ જો આ ભીંડા છે જો. બાકી કેમ છે ને જોરદાર. પછી આવેલો વેલો હમણાં હતો એ જો આ, એટલે આવા ઘરના હે. પછી અહીંયા મેથી જો આ રહી, પરોઠા ખાવા હોય તમે બધા. પછી અહીંયા છે આ સોરીનો વેલો. એટલે આવું બધું હે આમાં, ઘરની લીલોતરી. પછી જો અહીંયા લીમડો કઢી કે કોઈની બનાવી હોય યાકમાં કે નાખતા હોય તે. એટલે વાડીમાં આવું બધું હોય, ઘર ઘરનું ખાવાનું જમાવટ. આવ ઓર્ગેનિક વસ્તુ બધી, કોઈ જાતની દવાઓ. આપણે ખુદનું ખબર છે કે આપણે શું આમાં કર્યું, એટલે આપણે ખુદ જ ખાવાનું જમાવટ. અને જો યુનિક વસ્તુ બતાવું તમે હમણાં જોયા હશે ભીંડાનો છોડ, અને એમાં કલર જોયો હોય કે નોર્મલ જેવો હોય એવો જ કલર હતો. પણ આ યુનિક ભીંડા જો, આખો કલર જુઓ ખાલી એનો તમે જો, ગુલાબી ભીંડા. આ જો ચોંકાવનારી વાત છે ને. બાકી તમે જોતા વિચાર આવતો છે કે આવો કેમ આ ગુલાબી આવું બિયારણ આવે. આ છોડ એટલા જ છે અને કહેવાય ગુલાબી ભીંડા. નોર્મલ આ ટેસ્ટમાં તો હોય એવા જ હોય, પણ કલર જો ખાલી ગુલાબી છે આનો. ને હવે આપણે નીકળીએ શહેરમાં અત્યારે જો આટો મારવા. અને આપણે બાજરો બતાવીએ, આટલો હતો ટ્રેડમાં આવી ગયો અમારે, એટલા ટૂંકમાં સગા સંબંધીઓમાં આમાં આડોશ પાડોશમાં, કે બાજરો બહુ જ સારો છે અમારો. અને ખાલી ડુંડાની સાઈઝ જોઈ જાવ ને તો તમને થાય કે ઓહો. અહીંયા છે ને જો આવા છે આ ઉપરની સાઈડ, નીચે બહુ મસ્ત છે. એટલે એક નંબર એની વાતો પૂરી એવા છે. એની સાઈઝ જ ખાલી એવડી છે. અને મિત્રો બાકી આ જો આ ડુંડાની સાઈઝ જોઈ લ્યો ખાલી તમે. મારે એમ કેમેરામાં એટલું પાછળ હટવું પડે. જો ઘણું મોટું છે. બાકી હજી તો તમને આમાં જસ્ટ મોબાઈલના કેમેરામાં એવું દેખાતું હશે. આમ નરી આંખે જોવો ને તમને થાય કે આ શું છે. એક ડુંડામાંથી ખાલી એટલે હજો દાણો. આમ પાછો દાણાની ક્વોલિટી જુઓ ખાલી તમે કેમ. બાકી આમ જો ખાલી અહીંયાથી ઉપાડું જોજો, આમ ને આમ ને આમ ને આમ ને આમ ને આમ ને આમ અહીંયા સુધી છે ટેન્ડ. જો કેવડું મોટું ખાલી ડુંડું જોઈ લ્યો એનું તમે. એમાં વાતું પૂરી જ હોય. બાજરો એટલે બાજરો, આને કહેવાય ઓરિજિનલ બિયારણ. બાકી આ ઓર્ગેનિક બાજરામાં તો દવા છટાવાની બનતી જ નથી. કેમ કે છાંટવી કેમ, આમાં કોઈ કીધે આમાં છટાય જ નહીં ને છટાય જ નહીં. બને ત્યાં સુધી ઓર્ગેનિક વસ્તુ જ બધી વવાય આપણાથી. ને આમાં હજી મળે તો બતાવું મોટું. બાકી અહીંયા છે ને બધા એવડા જ છે ડુંડા. આમાં કોઈ યારે ફેરફાર કરવાની વસ્તુ બનતી જ નથી કે આપણે બતાવીએ અલગ કે આ ડુંડું એવડું છે ને એવડું. આમાં એકો એક એવડા મોટા જ છે. જુઓ તમે, આપણે નીચે આવી ગયા વાંથી રે અહીંયા. એટલે આમાં ભેદભાવ કરવાનો આપણે બનતો જ નથી કે આ ડુંડું અવડું મોટું હોય ને આ ડુંડું અવડું ને આ નાનું, એમ બનતું જ નથી. કારણ કે અહીંયા એવડા બધા મોટા છે. અને એક મસ્ત મજાને આપણે ક્લિપ ઉતારીએ, આપણને એ યાદી માટે થઈ જાય કે આપણો એક વર્ષ આવો મસ્ત બાજરો થયો હતો. ને તમને ખેડૂત મિત્રોને જાણકારી મળે કે આ બિયારણ છે. તમે આગળના વિડીયોમાં તમને મેં ફોટો દેખાડ્યો હતો બિયારણનો કે કેવું છે, કેવું બિયારણ છે.
બાકી ખેડૂત મિત્રો આ બાજરો એટલે બાજરો છે, વાતું પૂર્યું એટલો મીઠો થાય અને જોઈએ જોઈએ આને વેચશું અને એટલામાં સગા સંબંધીઓને આડોશ પાડોશમાં વેચતા પછી જે વધશે જોઈ તો આપણે વિડીયો અલગ બનાવશું, નંબર આપણે આપશું, તમે સંપર્ક કરીને લઈ શકો છો આપણો આ બાજરો. અત્યારે આ વિડીયો જોઈ લીજો કે અત્યારે ઊભો છે બાજરો, ત્યારે તમને કોઈને જાણકારી મળી જાય કે આપણે બાજરો કેવો હતો ને કેવો હતો. એટલે અલગ વિડીયો બનાવશું વધશે જો બાજરો, કારણ કે આવો મસ્ત બાજરો અને આમ પડ્યો રહ્યા સ્ટોક એ વસ્તુ બનતી જ નથી. આ માલ જ એવો હોય હુંનું એટલે ક્લિપ ઉતારી એક મસ્ત મજાની કીધું મૂકશું સારો રોગનો. હાલો અને ખેડૂત મિત્રો તમે જોઈ જ લીધી હશે આપણી ક્લિપો જે ઉતારી ગઈ કે બાજરાની ક્વોલિટી કેવી છે અને તેની સાઇઝ કેવી છે અને દાણો કેવો છે, તમારી નરી આંખે જોયું. અને જુઓ તમે ખાલી સાઇઝ જોવાની કે એવડી મોટી છે ને પાછો દાણો એવડો મોટો, એમાં વાતું પૂરી ભાઈ. બાજરો એટલે બાજરો, એમાં કાંઈ જોવું જ ન પડે હવે, એવો છે જોરદાર. બાકી તો હવે ઉપરવાળાને દયા જે કરવું હોય એ કરે, આપણા ખેડૂત ઉપર આપણા હવે કાંઈ એમાં હાલે નહીં. અને ખેડૂત મિત્રો આવ જુઓ, અહીંયા ખાલી છોડ એક જ છે નીચેથી જુઓ, અને એમાં ખાલી ડુંડા જો કેટલા લાગ્યા, આમ નહીં ખબર પડે જારવો જો દેખાય ને તમને, ખાલી એક જ છોડવામાંથી એટલા ડુંડા. એટલે સમજી લ્યો કે તમે ખાલી 2-3 ક્યારામાં જીકી જાઓ બાજરો એટલે કેટલો થાય, એમાં વાતો જ પૂરી હોય બાજરામાં. તો હવે તમે ઉદાહરણ જોઈએ જ લીધા બધા. બાજરા સુધીનો જ એટલો વ્લોગ રાખીએ. મારે બસ બને એટલું છે ને ખેડૂત મિત્રો માટે કરવું છે. હું ખુદ જ ખેડૂત છું, એટલે એથી વધારે આગળ હું ખેડૂતની જાણકારીઓ માટે અને ખેડૂતને આગળ વધારવા માટે કે ટૂંકમાં કમાણી વધારે ખેડૂત કરી શકે એ હું બધું હું કરીશ. હમણાં તમને જોતા હશો કે રોટાવેટરના બતાવતો હોય, આઈસર ટ્રેક્ટર તમારે લેવું એવી બધી બતાવતો હોય. આપણે ફરવાનું ક્યારેક જતા હોય ત્યારે જ બતાવીએ, બાકી વધારે પૂરતા આમાં જ આપણે કરીએ તમને ખેડૂતો માટે થઈને જ. બાકી તો હવે આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક મારી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં, ને ખાસ એટલે ખાસ આ જબર બાજરાના ડુંડાઓ માટે થઈને સબસ્ક્રાઈબ તો કરજો જ. આપણે મળીએ બીજા વિડીયોમાં. બધાને જય શ્રી રામ.